तो આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 10 કોષચક્ર અને કોષ વિભાજન. તેમાં આપણે છેલ્લા મુદ્દાની અંદર ચર્ચા કરી સમભાજનની અલગ અલગ અવસ્થાઓની વાત કરી, બરાબર, અને છેલ્લે કોષરસ વિભાજન આપણે પૂર્ણ કર્યું. હવે આજે આપણે જોવાનું છે સમભાજનનું મહત્વ. સમભાજનનું મહત્વ કે આપણે પ્રક્રિયા જે સમજ્યા સમભાજન એનું શું મહત્વ છે કે તો જોઈએ તો સમભાજનથી માની લો કે મારી જોડે બહુકોષીય સજીવ છે, બહુકોષીય સજીવ, અને એક સજીવ છે એક કોષીય. દાખલા તરીકે એક કોષીયમાં છે આપણી જોડે અમીબા. બહુકોષીય સજીવ એટલે આપણે પોતાની જ વાત કરીએ, કારણ કે મોટા ભાગના પ્રાણીઓ અને વનસ્પતિ કેવી હોય છે? બહુકોષીય હોય છે, બરાબર કે. તો આપણી જોડે બે ઓપ્શન છે, એક બહુકોષીય સજીવો છે અને બીજા એક કોષીય સજીવો છે. તો બહુકોષીય સજીવોની અંદર જ્યારે સમભાજન થાય, સમભાજન થશે એટલે એકના બે કોષો બનવાના, ટૂંકમાં ડબલ થવાના. કોષો શું થવાના? ડબલ થાય. અને કોષો જેટલા દ્વિગુણન પામે, જેટલી સંખ્યામાં વધારો થાય એટલી વૃદ્ધિ થાય, બરાબર. એટલે બહુકોષીય સજીવોની અંદર જે વૃદ્ધિ થતી હોય છે એ વૃદ્ધિ માટે જવાબદાર છે સમભાજન. એટલે બહુકોષીય સજીવોની અંદર સમભાજન દ્વારા વૃદ્ધિ જોવા મળે છે. ક્લિયર? આપણા પોતાની અંદર આપણી જ વાત કરીએ, માનવની જ વાત કરીએ આપણે, તો આપણું જે કદ નાના હતા ત્યારે ખૂબ જ નાનું હતું, ધીમે ધીમે આપણા અંગો છે, અંગ અને ઉપાંગો છે, એના કદમાં વધારો થયો. તો અંગ અને ઉપાંગોના કદમાં વધારો અને આજે વૃદ્ધિ થઈ રહી છે, એના પાછળનું કારણ શું છે? સમભાજન. સમભાજન થયું એટલે કોષોની સંખ્યામાં વધારો થયો, કોષોની સંખ્યામાં વધારો થયો એટલે શું થઈ? વૃદ્ધિ થઈ. તો બહુકોષીય સજીવોમાં, એ પછી વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, બરાબર, તો બહુકોષીય સજીવોની જે વૃદ્ધિ છે એના માટે જવાબદાર કારણ સમભાજન છે. બોલો, આટલી ખબર પડી ગઈ કે? ચલો, એક કોષીય સજીવ હોય તો શું થશે? તો એક કોષીય સજીવ હોય, દાખલા તરીકે મારી જોડે છે અહીંયા અમીબા. આ અમીબા છે. અમીબાનું અહીંયા સમભાજન એટલે કે કોષ વિભાજન થાય છે. તો અહીંયા મને મળશે બે બાળ અમીબા. શું મળશે? અહીંયા બે બાળ અમીબા મળે છે. એટલે અહીંયા એવું નહીં થાય કે અહીંયા સમભાજન થશે અને આ જે એક કોષીય અમીબા છે એ એક કોષીય અમીબા બહુકોષીય થઈ જશે, એવું થશે નહીં. અમીબા તો એક કોષીય જ રહેવાનું, પણ એક અમીબા છે, બરાબર, એનું સમભાજન થશે, તેમાંથી તમને બે બાળ સજીવો મળશે. શું મળશે? બે બાળ સજીવો. એટલે તમને બે મળશે બાળ અમીબા, બરાબર. તો એક કોષીય સજીવોની અંદર આ જે સમભાજન એટલે કે કોષ વિભાજન થઈ રહ્યું છે એ એક પ્રકારે એ સજીવોની સંખ્યામાં વધારો કરે છે, બરાબર કે. એટલા માટે અહીંયા એક પ્રકારે કોષ વિભાજનને શું કહી શકીએ આપણે? પ્રજનન. કારણ કે એમની સંતતિમાં શું થયો? વધારો થયો. એટલે થાય છે કોષ વિભાજન જ, અહીંયા થાય છે સમભાજન જ, બરાબર. પણ સજીવ કેવું છે? એક કોષીય છે. એટલે એક કોષીય સજીવનું સમભાજન થશે એટલે એકમાંથી આવા બે કોષો મળવાના. પણ આ બે કોષો શું છે? પોતે સ્વતંત્ર રીતે સજીવ છે. એટલે અહીંયા કોષનું વિભાજન થશે પણ અહીંયા બનવાના બે બાળ સજીવો, બરાબર ને? ઓકે. એટલે અહીંયા એક કોષીય સજીવોની અંદર આ એક પ્રકારે શું કહેવાશે? પ્રજનન કહેવાશે. બોલો, આ ખ્યાલ આવી ગયો? બરાબર. ચાલો, બીજી વાત કરીએ કે ભાઈ સમભાજન. તો સમભાજન જે છે એનું જે મુખ્યત્વે કામ છે એ સમારકામનું છે. સમભાજનનું મુખ્ય કાર્ય સમારકામનું છે. કઈ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ? સમારકામ કયા અર્થે અહીંયા કીધું છે? તો આપણા શરીરના કેટલાક કોષો એવા છે કે જે સતત બદલાતા રહેવા જોઈએ. દાખલા તરીકે રુધિરના કોષો. રુધિરના કોષોની અંદર આપણે વાત કરીએ રક્તકણોની, તો રક્તકણોનો જીવનકાળ 120 દિવસનો છે. રક્તકણોનો જીવનકાળ કેટલો છે? 120 દિવસનો છે. 120 દિવસ થાય ઓન એન એવરેજ, એવરેજ છે. 120 દિવસ થાય એટલે એમની જીવન અવધિ કેવી થઈ જાય? પૂરી થઈ જાય. અને જો એમના સ્થાને નવા કોષો આવે નહીં તો, બરાબર, તો એમના સ્થાને નવા કોષો આવતા રહેવા જોઈએ.
બરાબર ને? એટલે કે જે કન્ટિન્યુટી છે એ જળવાઈ રહેવી જોઈએ. બોલો, સમજાય છે કે? એ જ રીતે આપણે વાત કરીએ આપણા અન્ન માર્ગનું અસ્તર. અન્ન માર્ગ એટલે બધું જ આવી ગયું પછી, અન્ન નળી, જઠર, આંતરડા બધું જ એ અન્ન માર્ગ કહેવાય. બરાબર? ઓકે. તો એક આપણા રુધિરના કોષો કે જે સતત બદલાતા રહેવા જોઈએ. બરાબર? બીજું અન્ન માર્ગના અસ્તરના કોષો. અન્ન માર્ગના અસ્તરના કોષો. અન્ન માર્ગનું અસ્તર એટલે સમજી લો કે આ છે આપણી જોડે આંતરડું. આ છે આંતરડું. બરાબર? આ આંતરડાનું પોલાણ છે. અહીંયાથી આપણો ખોરાક પસાર થાય છે અને આ બે આંતરડાની દિવાલો છે. તો આ દિવાલોમાં સૌથી આ જે અંદરનું જે સ્તર છે, આ સૌથી અંદરનું સ્તર, દિવાલોનું સૌથી અંદરનું સ્તર, આને કહેવાય અસ્તર. શું કહેવાય? અસ્તર. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આ જે અન્ન માર્ગના અસ્તરના જે કોષો છે એ પણ સતત પ્રક્રિયાઓના કારણે ઘસાતા જાય છે અને ઘસાઈને ત્યાંથી દૂર થાય છે, એમના સ્થાને નવા કોષો આવવા જોઈએ. એટલે અન્ન માર્ગના અસ્તરના કોષો છે એ પણ સતત બદલાતા રહેવા જોઈએ. ક્લિયર કે? એ જ રીતે આપણે વાત કરીએ તો અધિચ્છદીય પેશીનું સૌથી બહારનું સ્તર. અધિચ્છદીય પેશીનું સૌથી બહારનું સ્તર. સૌથી બહારનું સ્તર. તો અધિચ્છદીય પેશીના સૌથી બહારના સ્તરના જે કોષો છે એ પણ સતત બદલાતા રહેવા જોઈએ. અધિચ્છદીય પેશીની તમે રચના જોશો, એમાં એક પ્રકાર આવે છે સંયુક્ત અધિચ્છદ પેશી. માની લો કે મારી જોડે એક કોષોનું સ્તર છે, એની ઉપર આ રીતે બીજા કોષોનું સ્તર છે, એની ઉપર આ રીતે આ ત્રીજા કોષોનું સ્તર છે. તો આ સૌથી બહારના સ્તરના જે કોષો છે, સૌથી બહારના સ્તરના કોષો, એમાં સતત ઘસારો પહોંચતો હોય છે. સતત ઘસારો પહોંચતો હોય છે એટલે આ કોષો ધીમે ધીમે ચપટા બને છે અને પછી ત્યાંથી કેવા થઈ જાય છે? દૂર થઈ જાય છે. પછી આના સ્થાને બીજા નવા કોષો આવવા જોઈએ. તો આના સ્થાને બીજા નવા કોષો ક્યાંથી આવશે? એમના નીચેના સ્તરના જે કોષો છે એનું થશે સંભાજન અને એના કારણે અહીંયા બીજા નવા કોષોનું સ્તર છે બની જશે. તો આ બધું પોસિબલ ક્યારે થાય? તો આ બધું પોસિબલ થાય શાના કારણે? સંભાજનના કારણે. સંભાજન થાય તો આ બધાના નવા કોષો કેવા અસ્તિત્વમાં આવે, એટલે સતત કોષો કેવા રહે? બદલાતા રહે. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે મુખ્યત્વે જે કામ છે સંભાજનનું એ કયું છે? સમારકામનું છે. એટલે આપણા શરીરમાં રુધિર કોષો છે, અન્ન માર્ગના સ્તરના કોષો છે, અધિચ્છદીય પેશીનું સૌથી બહારનું સ્તર છે. તો આ બધા કોષો સતત બદલાતા રહેવા જોઈએ ને એમને બદલવા માટેની જે પ્રક્રિયા છે એ કઈ છે? સંભાજન છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. બીજું, તો આ જે સંભાજન છે એના કારણે કોષ કેન્દ્ર અને જે કોષ રસ છે એનો ગુણોત્તર, એનું જે પ્રમાણ છે એ જળવાઈ રહે છે. કોષ રસનું અને કોષ કેન્દ્રનું જે પ્રમાણ છે કેવું છે? જળવાઈ રહે છે. સમજાવું હું શું કહેવા માંગે છે મુદ્દો. જુઓ, મારી જોડે આ એક કોષ છે અને આ કોષનું છે કોષ કેન્દ્ર. કોષ જ્યાં સુધી જીવંત હોય, એટલે કે જ્યાં સુધી એ જીવંત રહે છે ત્યાં સુધી કોષની અંદર સતત વૃદ્ધિ ચાલુ જ રહે છે. કોષની સતત શું ચાલુ રહેશે? વૃદ્ધિ ચાલુ જ રહેશે. બરાબર? ઓકે. અત્યારે જો આ કોષ કેન્દ્ર અને આ જે કોષ રસ છે એ બેલેન્સમાં છે. બધું પ્રમાણ કેવું છે? બેલેન્સમાં છે. બરાબર? પણ કોષ હવે સતત વૃદ્ધિ પામી રહ્યો છે. એટલે માની લો કે આ કોષની થઈ ગઈ આ વૃદ્ધિ. એ કોષ કેન્દ્ર તો આટલું જ છે. કોષ કેન્દ્રના કદમાં વધારો થયો નથી, કોષના કદમાં શું થયો? વધારો થયો. એટલે અહીંયા શું થશે? કોષ કેન્દ્ર અને કોષ રસ છે એનું પ્રમાણ કેવું થઈ ગયું? અસંતુલિત થઈ ગયું. એનો ગુણોત્તર કેવો થઈ ગયો? અસંતુલિત થઈ ગયો. આપણે જોયું છે આગળના ચેપ્ટરમાં કે ભાઈ કોષ રસની અંદર થતી પ્રક્રિયાઓનું જે નિયંત્રણ છે એ કોષ કેન્દ્ર કરે છે. કોષની અંદર થતી બધી જ પ્રક્રિયાઓનું નિયંત્રણ કોષ કેન્દ્ર કરે છે. બોલો, હા કે ના? બરાબર ને? ઓકે. પણ કોઈ પણ નિયંત્રણ ક્યારે કરી શકે? જ્યાં સુધી કંટ્રોલમાં રહે ત્યાં સુધી કરી શકે ને. પણ વિસ્તાર મોટો થાય તો પછી નિયંત્રણ રહે નહીં. દાખલા તરીકે આપણે વાત કરીએ પોલીસ સ્ટેશનની, તો એક મોટું શહેર છે, સમજી લે આપણે આપણા શહેરની જ વાત કરીએ તો કોઈ એક જ સ્થાને પોલીસ સ્ટેશન છે
अलग अलग जग्याए छे ने, केम राख्યું? कंट्रोल थई शके नहीं, एटले अलग अलग जग्याए राखવું પડે। बोलो ख्याल आवी गयो ने? ए ज रीते अहींया पण छे। अहींया कोष शरूआतमां हतो એટલે कोष केन्द्र अने कोष रस छे एनुं प्रमाण केवुं हतुं? नियंत्रणमां हतुं। कोष केन्द्र द्वारा कोष रसनी अंदर प्रक्रियाओ जे थती हती एनुं नियंत्रण थतुं हतुं, पण कोषनुं कद वध्युं, कोष रसनुं कद वध्युं એટલે હવે આ कोष केन्द्र आ प्रक्रियाओनुं नियंत्रण छे जेम करवुं છે એમ કરી શકતું નથી। એટલે આના કારણે થશે સમભાજન। શું થશે? સમભાજન। અને સમભાજન થશે, આનું સમભાજન થશે એટલે વળી પાછા જે બે કોષો છે એ બની જશે અને બંને કોષોની અંદર અલગ અલગ કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવશે। એટલે વળી પાછું કોષ કેન્દ્ર અને કોષ રસનું પ્રમાણ કેવું થઈ જશે? બેલેન્સમાં થઈ જશે। તો આ પોસિબલ થયું શાના કારણે? તો આ પોસિબલ થયું સમભાજનના કારણે। બોલો મુદ્દો ઉતર્યો મગજમાં? ખ્યાલ આવી ગયો ને? અહીંયા પહેલાં કોષ કેન્દ્ર અને કોષ રસનું પ્રમાણ સંતુલિત હતું, હવે કોષની સતત શું થાય છે? વૃદ્ધિ થાય છે। એટલે કોષ કેન્દ્ર અને કોષ રસનું પ્રમાણ કેવું થઈ જાય છે? અસંતુલિત થઈ જાય છે, ડામાડોળ થઈ જાય છે। હવે આને પાછું સંતુલિત કરવું હોય તો કોષને શું કરવું પડે? તમારે સંભાજિત કરવું પડે, એટલે વળી પાછું કોષ કેન્દ્ર અને કોષ રસનું પ્રમાણ બેલેન્સ થઈ જાય છે। બોલો ખ્યાલ આવી ગયો કે? તો એક પ્રમાણે કોષ કેન્દ્ર અને આ જે કોષ રસનો જે ગુણોત્તર છે એના લીધે થતું હોય છે કોષ વિભાજન। એના લીધે શું થાય છે? આ જે અસંતુલન પેદા થાય છે કોષની અંદર એ કોષ વિભાજનને પ્રેરે છે। આ જે અસંતુલન પેદા થયું એના કારણે શું થાય છે? કોષ વિભાજન પ્રેરાય છે, બરાબર। અને વળી પાછું સમભાજનના કારણે કોષ કેન્દ્ર અને કોષ રસનો ગુણોત્તર સરખો થઈ જાય છે। બોલો ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો કે? ચાલો હવે આપણે વાત કરીએ વનસ્પતિની। તમે વાત કરો વનસ્પતિની, તો વનસ્પતિમાં આપણે આગળ જોયું પહેલાં જે શરૂઆતનું ચેપ્ટર હતું એમાં આપણે સજીવની લાક્ષણિકતાઓ જોઈ, તેમાં એક લાક્ષણિકતા હતી વૃદ્ધિ, બરાબર ને કે? તો એ લાક્ષણિકતાની અંદર આપણે જોયું કે ભાઈ વનસ્પતિની અંદર જે વૃદ્ધિ છે એ જીવન પર્યત થયા કરે છે। પ્રાણીઓની અંદર વૃદ્ધિ કેવી હોય છે? મર્યાદિત। પ્રાણીઓની અંદર વૃદ્ધિ કેવી છે? મર્યાદિત છે, પણ વનસ્પતિની અંદર જે વૃદ્ધિ છે જીવન પર્યત થયા કરે છે, બરાબર। તો વનસ્પતિમાં જીવન પર્યત વૃદ્ધિ થવા માટે જવાબદાર એક ચોક્કસ પ્રકારની પેશીઓ આવેલી હોય છે અને એ જે પેશીઓ છે એને કહેવાય છે એધા। શું કહેવાય છે? એધા, બરાબર ને કે? સમજજો, મારી જોડે એક વનસ્પતિ છે, આ એનું પ્રકાંડ છે કે હવે આ પ્રકાંડની લંબાઈમાં સતત શું થાય છે? આમ વધારો થાય છે, કારણ કે અહીંયા અગ્રભાગે આવેલી હોય છે એધા વર્ધનશીલ પેશી। શું હોય છે? એધા વર્ધનશીલ પેશી અગ્રસ્થાને। અહીંયા આવેલી છે અગ્રીય વર્ધનશીલ પેશી ને અહીંયા આ રીતે ટુકડાઓમાં તમને જોવા મળશે પાર્શ્વીય વર્ધનશીલ પેશી। પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે આ વર્ધનશીલ પેશી, આ જે વર્ધનશીલ પેશી છે એને એધા તરીકે ઓળખવામાં આવે છે। એટલે આપણે એમ કહીએ કે અગ્રીય એધા અને પાર્શ્વીય એધા। વર્ધનશીલ પેશી એટલે શું? તો વર્ધનશીલ પેશી એટલે કે એવા કોષો કે જે સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય એને કહેવાય વર્ધનશીલ પેશી। શું કહેવાય એને? બોલો સમજ્યા? જે કોષો સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય, બરાબર ને, એવા કોષોને શું? એવા કોષોનો જે સમૂહ છે એને કહીશું આપણે વર્ધનશીલ પેશી અથવા તો એને કહેવાશે એધા, બરાબર। તો આ પ્રકારની વર્ધનશીલ પેશીઓ વનસ્પતિમાં જોવા મળે છે સામાન્ય રીતે। કઈ? અગ્રીય વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય, એટલે અગ્રીય એધા અને પાર્શ્વીય એધા, જેના કારણે વનસ્પતિમાં સતત જીવન પર્યત વૃદ્ધિ ચાલતી જ રહે છે, બરાબર ને કે? તો અહીંયા આપણે લખીશું કે આના કારણે, એધાના કારણે વનસ્પતિમાં જીવન પર્યત વૃદ્ધિ થયા કરે છે। બોલો ખ્યાલ આવ્યો? હા કે ના? બરાબર કે? તો વનસ્પતિમાં જીવન પર્યત વૃદ્ધિ થવા પાછળનું કારણ પણ આ સંભાજન છે। સંભાજન થશે કઈ પેશીઓમાં? અગ્રીય અને પાર્શ્વીય વર્ધનશીલ પેશીમાં એધામાં સંભાજન થતું રહેશે, ને સંભાજન થતું રહેશે
અને એ રીતે વનસ્પતિની વૃદ્ધિ છે જીવન પર્યંત થતી રહેશે. એટલે મુદ્દો શું પૂછાય છે આમાંથી એ ધ્યાન રાખો. મુદ્દો એ પૂછાય છે કે વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ માટે જવાબદાર પેશીઓ કઈ? તો જીવન પર્યંત વૃદ્ધિ માટે જવાબદાર પેશી અગ્રીય એધા અને પાર્શ્વીય એધા. ક્લિયર ને? એમાં સતત સમભાજન થતું જ રહેશે. એધા નામ આપણે એટલા માટે જ આપ્યું છે કે એની અંદર સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા રહેલી છે. એટલે સતત એનું જીવન પર્યંત શું થતી રહેશે? વૃદ્ધિ થતી રહેશે. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આ બધા મુખ્ય મુદ્દાઓ છે શાના? સમભાજનના મહત્વના. આટલી ખબર પડી ગઈ? બરાબર કે? તો એક તો બહુકોષીય અને એકકોષીય સજીવોની અંદર એકકોષીયમાં પ્રજનન છે અને બહુકોષીયમાં સમભાજન દ્વારા શું થશે? વૃદ્ધિ થાય છે. બરાબર કે? સમારકામનું કામ કરે છે. કોના સમારકામનું? તો રુધિર કોષો છે, અન્નમાર્ગના અસ્તરના કોષો, અધિચ્છદીય પેશીનું સૌથી બહારનું સ્તર છે. તો આ બધા જે કોષો છે એ સતત બદલાતા રહેવા જોઈએ. આ બધું બદલાવ શાના કારણે થાય છે? સમભાજનના કારણે થાય છે. કોષ કેન્દ્ર અને કોષ રસનું જે પ્રમાણનું સંતુલન છે એ પણ સમભાજનના કારણે જળવાઈ રહે છે. અને વનસ્પતિમાં જીવન પર્યંત જે વૃદ્ધિ જોવા મળે છે, જીવન પર્યંત વૃદ્ધિ પણ આપણને અગ્રીય અને પાર્શ્વીય વર્ધનશીલ જે એધા આવેલી હોય છે એના સમભાજનથી જોવા મળે છે. ક્લિયર? તો આ મુખ્ય મુદ્દાઓ છે કે જે આપણને સમભાજનનું મહત્વ સમજાવે છે. ચાલો, હવે આપણે વાત કરીએ અર્ધીકરણની. તો અહીંયા આપણે એક મુખ્યત્વે આખો ટોપિક પૂરો થઈ ગયો. બરાબર? સમભાજન. હવે અહીંયા આપણે જોઈશું અર્ધીકરણ. ચાલો સમજીએ હવે. તો આ જે અર્ધીકરણ છે, મુખ્યત્વે આ જે મુદ્દો શરૂ કરેલો છે એ લિંગી પ્રજનનથી શરૂ કરેલો છે. બરાબર? એટલે લિંગી પ્રજનન કરતા સજીવો હોય, દાખલા તરીકે આપણે માનવની વાત કરીએ તો માનવ એ લિંગી પ્રજનન કરતો સજીવ છે. તો લિંગી પ્રજનન માટે લિંગી પ્રજનન જે સજીવો કરે છે, બરાબર, તો લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ જન્યુઓ પેદા કરે. પહેલા જન્યુઓ પેદા કરે. બરાબર? બે પ્રકારના જન્યુઓ પેદા કરે, નરજન્યુ અને માદા જન્યુ પેદા કરે. તો આ જે જન્યુઓનું નિર્માણ છે, આ જે જન્યુઓનું નિર્માણ છે એ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા થાય છે. લિંગી પ્રજનન કરતા સજીવો છે એ જન્યુઓનું નિર્માણ કરે છે અને આ જન્યુઓનું નિર્માણ કઈ પ્રક્રિયા દ્વારા થશે? અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા થાય છે. બરાબર કે? હવે આ જન્યુઓ શું થશે? તો આ જન્યુઓ છે નર અને માદા જન્યુ છે. નર જન્યુ માદા જન્યુને ફલિત કરે છે અને વળી પાછું તમને અહીંયા મળે છે દ્વિકીય યુગ્મનજ. અહીંયા મળે છે દ્વિકીય યુગ્મનજ. અર્ધીકરણના કારણે આ જે જન્યુઓ તમને મળે છે એ જન્યુઓ હંમેશા, આ જે જન્યુ મળે છે આ જન્યુ હંમેશા હોય છે એકકીય. નર જન્યુ પણ એકકીય હોય અને માદા જન્યુ પણ એકકીય હોય. બરાબર કે? તો અહીંયા એકકીય જન્યુઓ પેદા કરવા માટેની જે પ્રક્રિયા છે એ કઈ છે? અર્ધીકરણની પ્રક્રિયા છે. યાદ રાખવાનું કે અર્ધીકરણની જે પ્રક્રિયા છે એ ફક્ત અને ફક્ત દ્વિકીય કોષોમાં જ થાય. જે કોષ દ્વિકીય હોય એનું જ અર્ધીકરણ થાય. કયો કોષ? દ્વિકીય કોષ હોય એનું જ અર્ધીકરણ થાય. એકકીય કોષનું ક્યારેય અર્ધીકરણ થતું નથી. ખ્યાલ આવી ગયો? દ્વિકીય કોષનું અર્ધીકરણ થશે. અર્ધીકરણ થશે એટલે એમાંથી તમને મળશે શું? જન્યુઓ. જન્યુઓ કેવા થઈ જશે પછી? એકકીય. જે કોષનું અર્ધીકરણ થયું એ કોષ કેવો હતો? દ્વિકીય હતો. અને અર્ધીકરણ થયા પછી તમને જે કોષો મળે છે, એટલે કે જે જન્યુઓ મળે છે એ જન્યુઓ કેવા થઈ જાય છે? એકકીય થઈ જાય છે. બરાબર કે? એટલે જન્યુ નિર્માણની જે પ્રક્રિયા છે એ કઈ છે? અર્ધીકરણની પ્રક્રિયા છે. બોલો, સમજાયું? હા કે ના? ખ્યાલ આવી ગયો? એટલે દ્વિકીય કોષમાંથી અર્ધીકરણ થઈને એકકીય જન્યુઓનું નિર્માણ થાય છે લિંગી પ્રજનન કરતા સજીવોમાં. ક્લિયર ને? ઓકે. અને આ જન્યુઓ વળી પાછા ભેગા થઈને શું બનાવે છે? દ્વિકીય યુગ્મનજ બનાવે છે. એટલે આની અંદર અર્ધીકરણ દ્વારા આપણને
અર્ધીકરણ દ્વારા આપણને કઈ અવસ્થા જોવા મળે છે? તો આપણને જોવા મળે છે એકકીય અવસ્થા. અર્ધીકરણ દ્વારા આપણને એકકીય અવસ્થા જોવા મળે છે, કારણ કે એકકીય જન્યુઓ પેદા થાય છે અને આ જન્યુઓ વળી પાછા ભેગા થઈ જાય છે, અને ભેગા થઈ જાય એટલે વળી પાછી આપણને કેવી અવસ્થા જોવા મળે છે? દ્વિકીય અવસ્થા ફરીથી પ્રાપ્ત થાય છે. દ્વિકીય અવસ્થા. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર કે એટલે મુદ્દો તમને શું સમજાવે છે કે ભાઈ લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર જન્યુઓનું જોડાણ થાય. બરાબર કે અને આ જે જન્યુઓ છે એના નિર્માણ માટે અર્ધીકરણની પ્રક્રિયા જવાબદાર છે. જન્યુઓ હંમેશા એકકીય જ હોય. યાદ રાખજો, આ મગજમાં મુદ્દો બેસાડી દેજો. જન્યુઓ હંમેશા, એ વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, જન્યુ હંમેશા કેવા હોય? એકકીય જ હોય. બરાબર? ઓકે. અને આ એકકીય જન્યુઓ બનવા માટેની જે પ્રક્રિયા છે લિંગી પ્રજનન કરતા સજીવોમાં મોટે ભાગે એ કઈ પ્રક્રિયા છે? અર્ધીકરણ. અર્ધીકરણ કોનું થાય? તો અર્ધીકરણ ફક્ત કોનું થશે? દ્વિકીય કોષનું જ થાય. બોલો, ખ્યાલ આવી ગયો? દ્વિકીય કોષનું અર્ધીકરણ થાય તો તમને એકકીય શું મળે? જન્યુઓ મળે અને એકકીય અવસ્થા પ્રાપ્ત થાય છે. આ જન્યુઓ ફરીથી પાછા ભેગા થઈ જાય એટલે ફલન થાય, એટલે ફરીથી પાછું તમને દ્વિકીય અવસ્થા છે યુગ્મનજના સ્વરૂપે પ્રાપ્ત થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો કે હવે આને અર્ધીકરણ આપણે કેમ કહીએ છીએ? અર્ધસૂત્રણ આપણે કેમ કહીએ છીએ? સીધો હિસાબ છે. જે કોષનું અર્ધીકરણ થયું એ કોષ દ્વિકીય હતો, એટલે માની લો કે આની અંદર રંગસૂત્રોની સંખ્યા 46 છે. અર્ધીકરણ થયા પછી તમને જે નર અને માદા જન્યુઓ મળે છે, અથવા તો જે જન્યુઓ મળે છે, અથવા તો કોઈ કોષો મળે છે, અર્ધીકરણ થયા પછી જે પણ કોષો તમને મળે છે એ કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા 23 થઈ જશે. આપણે માનવની વાત કરીએ તો નર જન્યુ એટલે શુક્રકોષ અને માદા જન્યુ એટલે અંડકોષ. તો શુક્રકોષની અંદર પણ કેટલા રંગસૂત્રો હોય? 46 ના હોય. કેટલા હોય? 23 હોય. અંડકોષમાં પણ કેટલા હોય? 23 હોય. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો શુક્રકોષ અને અંડકોષ પેદા કરતા કોષોમાં કેટલા રંગસૂત્રો હોય? 46. પણ એ કોષોનું થાય અર્ધીકરણ, એટલે એના કારણે જે કોષો બને છે એની અંદર થઈ જાય રંગસૂત્રોની સંખ્યા અડધી. એટલા માટે આને આપણે કહીએ છીએ અર્ધીકરણ. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચાલો. તો ઘણા બધા મુદ્દાઓની ચર્ચા આપણે આની અંદર કરી લીધી. બરાબર? અર્ધીકરણને લગતા કે અને એક બીજી આપણને ખબર પડી કે ભાઈ અર્ધીકરણ હંમેશા દ્વિકીય કોષોનું જ થાય છે. કોષોનું જ થાય છે. એની લાક્ષણિકતામાં બીજું લખી શકીએ, અર્ધીકરણના અંતે 4 એકકીય કોષો મળે છે. અર્ધીકરણમાં મળતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતા અડધી થઈ જાય છે. અને એટલા માટે આ જે અર્ધીકરણ છે એને અર્ધસૂત્રણ પણ કહે છે. તેથી તેને અર્ધસૂત્રણ પણ કહે છે. અર્ધસૂત્રણ પણ કહે છે. કારણ કે રંગસૂત્રો કેવા થઈ ગયા? બાળકોષોમાં અડધા થઈ ગયા. એટલા માટે આ પ્રક્રિયાને અર્ધસૂત્રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્ધીકરણની જે પ્રક્રિયા છે એની અંદર જે રીતે આપણે સંભાજનની પ્રક્રિયા શરૂ કરી એના પહેલાં આંતરાવસ્થા થઈ ને, બરાબર? એ રીતે અર્ધીકરણ શરૂ થાય એના પહેલાં પણ શું થાય? આંતરાવસ્થા થાય. ખ્યાલ આવી ગયો ને? કે
અને અહીંયા અર્ધીકરણમાં આંતરાવસ્થા એક જ વાર થાય. અર્ધીકરણ શરૂ થાય એના પહેલાં ફક્ત શું થાય? એક જ વાર આંતરાવસ્થા થાય. ડીએનએ સ્વયંજનન એક જ વાર થાય, પણ કોષ કેન્દ્રનું વિભાજન અને કોષ રસનું વિભાજન બે વાર થાય. કોષ કેન્દ્ર અને કોષ રસનું વિભાજન કેટલી વાર થાય? 2 વાર થાય. બરાબર ને? ઓકે. એટલે કોષ વિભાજન 2 વાર થશે, પણ ડીએનએનું સ્વયંજનન ફક્ત એક જ વાર થાય છે. ખ્યાલ આવી ગયો? સમજો સિસ્ટમ શું છે, ખ્યાલ ધ્યાન રાખો. અહીંયા કોષ છે આપણો, બરાબર કે જેની અંદર 46 રંગસૂત્રો છે, એનું આપણે અર્ધીકરણ કરીએ છીએ. હવે અર્ધીકરણની જે પ્રક્રિયા છે એને 2 હિસ્સામાં ડિવાઈડ કરેલી છે. એક થશે અર્ધીકરણ 1 અને બીજું છે અર્ધીકરણ 2. બરાબર? અર્ધીકરણ 1 થશે એટલે અહીંયા તમને 2 કોષો મળવાના. અર્ધીકરણ 1ના અંતે તમને અહીંયા 2 કોષો મળશે અને આ બંને કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે. થઈ જશે કેટલી? 23. બરાબર? અર્ધીકરણમાં પ્રવેશતા પહેલાં આ જે કોષ છે એમાં થશે ડીએનએ સ્વયંજનન. જે રીતે આપણે આગળ સમભાજનમાં જોયું એવી જ રીતે આ કોષનું પણ શું થશે? આંતરાવસ્થા થવાની. એટલે એમાં આંતરાવસ્થાની અંદર શું થશે? ડીએનએ સ્વયંજનન થશે. પછી કોષ અર્ધીકરણમાં 1માં પ્રવેશ કરે છે. અર્ધીકરણ 1ના અંતે તમને 2 કોષો મળવાના અને એ બંને કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. કોના કરતાં? પિતૃકોષ કરતાં. હવે આ બંને કોષો ક્યાં જવાના? અર્ધીકરણ 2માં. અર્ધીકરણ 2માં જશે એટલે તમને અહીંયા ફરીથી કેટલા કોષો મળવાના? 4 કોષો મળશે. અને આ 4 કોષોની અંદર ફરીથી સંખ્યા અડધી નહીં થાય. આ એક થઈ ગઈ અડધી એટલે પૂરું થઈ ગયું. પછી બધામાં 11.5 રંગસૂત્રો આવે ને અહીંયા બધાની અંદર પણ એટલા જ રહેવાના. કેટલા રહેવાના? 23 અને 23. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે તમે જુઓ અહીંયા અર્ધીકરણમાં થયું શું? ડીએનએ સ્વયંજનન છે એ કેટલી વાર થયું? 1 વાર થયું. પણ વિભાજન કેટલી વાર થયું? 2 વાર. 1 વાર અહીંયા અને 1 વાર અહીંયા. બોલો, સમજાયું? ડીએનએ સ્વયંજનન 1 વાર થાય છે, પણ કોષ કેન્દ્ર અને કોષ રસ વિભાજન કેટલી વાર? 2 વાર થાય છે. બરાબર કે? તો અહીંયા આપણે લખીશું મુદ્દો ભાઈ અર્ધીકરણમાં ડીએનએ સ્વયંજનન 1 જ વાર થાય છે, પરંતુ કોષ કેન્દ્ર અને કોષ રસ વિભાજન અને કોષ રસ વિભાજન બે વાર ક્રમિક અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 માં થાય છે. મુદ્દો સમજ્યા ને? ડીએનએ સ્વયંજનન, ડીએનએનું દ્વિગુણન ફક્ત 1 જ વાર થશે, પણ કોષ કેન્દ્ર અને કોષ રસનું વિભાજન અર્ધીકરણ 1માં 1 વાર થશે અને અર્ધીકરણ 2માં 1 વાર થશે. ક્લિયર ને? એટલે અર્ધીકરણને આપણે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચીએ, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ક્લિયર કે? ચલો, આ જે અર્ધીકરણ 1 છે આપણે અહીંયા લઈએ અર્ધીકરણ 1 અને અહીંયા લઈએ અર્ધીકરણ 2. બરાબર? અહીંયા લખીએ છીએ આપણે અર્ધીકરણ. તો આનું વર્ગીકરણ ઓલરેડી આપણે કરેલું છે જ. અર્ધીકરણ 1 બરાબર, એટલે આપણે અહીંયા લખીએ છીએ એની જે અવસ્થાઓ છે. અર્ધીકરણ 1 છે એની અવસ્થાઓ. તો અહીંયા સૌથી પહેલાં આવશે પૂર્વાવસ્થા 1. બરાબર? ચલો, પૂર્વાવસ્થા 1. એ જ રીતે અહીંયા આવશે પૂર્વાવસ્થા 2. અર્ધીકરણ 2ની પહેલી અવસ્થા કઈ? પૂર્વાવસ્થા 2. એ જ રીતે અહીંયા આવશે, નંબર ખાલી બદલવાના છે, ભાજનાવસ્થા 1 અને ભાજનાવસ્થા 2. એ જ રીતે અહીંયા ભાજનોત્તરાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અહીંયા આવશે ભાજનોત્તરાવસ્થા 2.
ભાજનોત્તરાવસ્થા 2। એ જ રીતે અહીંયા અંત્યાવસ્થા અથવા તો તમે ભાજનાંતિમાં અવસ્થા લખી શકો, અંત્યાવસ્થા 1 અને અહીંયા આવશે અંત્યાવસ્થા 2। બોલો, ખ્યાલ આવી ગયો? જો શું હતું, આ રીતે હતું કોષચક્ર। આપણો કોષ છે, તો આ કોષનું પહેલાં થશે આ કોષ પહેલાં જશે આંતરાવસ્થામાં, આંતરાવસ્થામાં જશે એટલે કોષનું કદ વધી જશે, બરાબર? આ થઈ આંતરાવસ્થા। હવે સમજવા માટે, બાકી અર્ધીકરણની પ્રક્રિયા તો મહિનાઓ અને વર્ષો સુધી ચાલે છે, આ તો સમજવા માટે છે। હા, કે એટલે આપણે ભાગ પાડીએ, બરાબર? આ છે અર્ધીકરણ 1, એટલે અહીંયા 2 કોષો મળવાના, બરાબર? પછી થશે શું, અર્ધીકરણ 2, એટલે અહીંયા 2 માંથી કેટલા કોષો મળી જશે આપણને? 4 કોષો મળી જશે। બોલો, સમજાયું? એટલે પહેલાં અર્ધીકરણમાં જતો કોષ હોય કે સંભાજનમાં જતો કોષ હોય, એનું પહેલાં આંતરાવસ્થામાં તો જાય જ, બરાબર? આંતરાવસ્થા વગર વીણ પડે નહીં, એટલે ફરીથી અહીંયા આપણે આંતરાવસ્થા સમજવાની જરૂર નથી। આંતરાવસ્થા અર્ધીકરણ પામતા કોષની હોય કે પછી સંભાજન પામતા કોષની હોય, કેવી હોય? સરખી જ હોય, એમાં ફરીથી આપણે સમજવાની જરૂર નથી। એટલે સીધું આપણે જવાનું શું સમજવા? અર્ધીકરણ। એટલે કોષ આંતરાવસ્થામાંથી હવે અર્ધીકરણ 1માં પ્રવેશ કરે। અર્ધીકરણ 1માં સૌથી પહેલાં કઈ અવસ્થામાં પ્રવેશ કરે? પૂર્વાવસ્થા 1માં। ને પૂર્વાવસ્થા 1 પૂરી થાય પછી થાય ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1 અને પછી થાય કોષરસ વિભાજન, એટલે 2 કોષો પડે, એ બંને કોષો પ્રવેશ કરે અર્ધીકરણ 2માં। પછી થાય અર્ધીકરણ 2માં પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, અંત્યાવસ્થા 2 અને એના પછી થાય ફરીથી કોષરસ વિભાજન, એટલે 2 ના કેટલા બને? 4 બની જાય। બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે અર્ધીકરણના અંતે તમને 1માંથી કેટલા? 4 એકકીય કોષો મળે છે। અને અર્ધીકરણ પામતો કોષ હંમેશા દ્વિકીય જ હોય। કેવો હોય? દ્વિકીય જ હોવો જોઈએ। બોલો, સમજી ગયા ને? ઓકે, હવે આ જે પૂર્વાવસ્થા 1 છે એ સંભાજનમાં આપણે જે પૂર્વાવસ્થા જોઈ, બરાબર, એ તો બહુ ટૂંકી હતી, પણ અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1, અર્ધીકરણ 1ની, હા 2ની નહીં, અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે, બરાબર? અને અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 છે એને ફરીથી 5 પેટા તબક્કાઓમાં વહેંચવામાં આવે છે। એ 5 પેટા તબક્કાઓના ફક્ત આજે આપણે નામ લખીએ છીએ, ડિટેલમાં એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું। બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, કારણ કે લેક્ચર પછી ઘણું લાંબુ થઈ જશે, બરાબર? તો અહીંયા આપણે ફક્ત જે અવસ્થાઓ છે એના નામ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ। તો પૂર્વાવસ્થા 1 છે, આ પૂર્વાવસ્થા 1ની વાત છે। આ પૂર્વાવસ્થા 1ના 5 પેટા તબક્કાઓ લખીએ છીએ અહીંયા આપણે, ઓલરેડી લખેલા છે, તેમ છતાં ફરીથી મુદ્દાની અંદર આવે છે, યાદ કરી લઈએ આપણે। એક હતું લેપ્ટોટીન, બીજું હતું જાયગોટીન, ત્રીજો તબક્કો હતો પેકીટીન, ચોથો હતો ડિપ્લોટીન, અને પાંચમો હતો ડાયકાઇનેસિસ। બોલો, સમજાયું? આ 5 તબક્કા લેપ્ટોટીન, જાયગોટીન, પેકીટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ ક્રમમાં નામ યાદ રાખવાના। નામ તો યાદ રાખવાના, પાછા કેવા? ક્રમમાં પણ રાખવાના। અને આ 5 તબક્કાઓ કોના છે? તો અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1ના છે। બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, એટલે આ પૂર્વાવસ્થા 1 ઘણી બધી તબક્કાઓમાં વહેંચાયેલી લાંબી અને એક જટિલ પ્રક્રિયા છે, જે સામાન્ય પૂર્વાવસ્થા જેવી છે નહીં। ક્લિયર ને? ઓકે, એટલે આને સમજવા માટે આપણે ફક્ત એક લેક્ચર જોઈશે, બરાબર ને? આ 5 અવસ્થાઓને સમજવા માટે આપણે એક આખું લેક્ચર જોઈશે। ક્લિયર છે? કે એટલે તમારો કોષ અર્ધીકરણ 1માં સૌથી પહેલાં ક્યાં જાય? પૂર્વાવસ્થા 1માં, અને પૂર્વાવસ્થા 1માં પહેલાં ક્યાં જશે? લેપ્ટોટીન, જાયગોટીન, પેકીટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ પૂરું થાય એટલે પછી પૂર્વાવસ્થા 1માંથી ક્યાં આવે? ભાજનાવસ્થા 1માં આવે, બરાબર? પછી તમે કહો સર અર્ધીકરણ 2માં, પૂર્વાવસ્થા 2માં ફરીથી આવા તબક્કા હોય ના હોય? બરાબર ને? પૂર્વાવસ્થા 2 તો સિમ્પલ જે પહેલાં પૂર્વાવસ્થા જોઈ ને, અર્ધીકરણ 2 એક્ઝેક્ટલી એવું જ છે જેવું સંભાજન છે। એટલે સંભાજનની પૂર્વાવસ્થા બરાબર અર્ધીકરણ 2ની પૂર્વાવસ્થા 2। સમજાયું? અર્ધીકરણ 2ની પૂર્વાવસ્થા કોના જેવી? સંભાજનની પૂર્વાવસ્થા જેવી, બરાબર? અર્ધીકરણ 2ની ભાજનાવસ્થા 2 કેવી?
સમભાજનની ભાજનાવસ્થા જેવી. એટલે એક્ઝેક્ટલી અર્ધીકરણ 2 ડિટ્ટો કોના જેવું લાગે? સમભાજન જેવું જ છે. એટલે જે ગડમથલ છે બધી એ કઈ છે? અર્ધીકરણ 1માં છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? બાકીનું બધું એ જે છે, એટલે આ તો તમે સમજી જ ગયા છો, એમ જ સમજી લો. અર્ધીકરણ 2 તો તમને આવડી જ ગયું છે. એટલે આપણે જે મેઇન સમજવાનું છે ફક્ત હવે શું રહી? આ 5 અવસ્થાઓ. આ સમજી લઈશું એટલે આપણું ચેપ્ટર લગભગ પૂરું થઈ જાય. ક્લિયર ને? તો આજે આપણે આટલું રાખીએ છીએ.